હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ગત મોડી રાત્રે કમોસમી માવઠા સાથે વરસાદ ખાબક્યો હતો। વહેલી સવારથી આ વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું હતું। ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પડ્યો હતો। અચાનક કમોસમી વરસાદ આવતા જ મગફળીનો પાક પલળી ગયો હતો। પશુઓ માટેનો ચારો પણ બચ્યો ન હતો। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આ કમોસમી વરસાદના કારણે। છે કે ગુજરાતી कल्पेश नगदिया खांभा। मारू गाम खांभा से अमरेली जिलो खांभा तालुको से। मारू नाम भानुभाई आंबलिया से। केवू नुकसान एवं पूछता हो तो खेडूतोने एवं पूछता अत्यारे रोवाई जाए एवी स्थिति है। आ सींग बधी पलળી गई है। 10 वीघानी मारी सींग से। आ पाथरा पलळे छे। अत्यारे एमां हाथ नाखी तो गरम बाफ मारे छे। सींग तो हाजी रही कि न रही पण मालना सारा गावना सारा हाजा नहीं रहे। हवे माणस तो कदाच जे कांई पेट भरे गावने क्या मेकवा जाव। હવે આવું ને આવું દર વર્ષે થાય છે। આ માવઠાની અસર તો આમનામ રહે તો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે। માટે સરકારને એવી અમારી વિનંતી છે કે ખેડૂતની સામા જોવો। આ પાથરાય પલ્લે છે જો કે હવામાન ખાતાએ આગાહી કરી હતી વાત હતી પણ આમાં શું કરવાનું, સાંસ તો નથી ભરી શકાય। હવે આવા ઝૂંપડા હોય તેમાં અહીંયા આ થોડું રહી જાય કે ભેગું કરીએ તો રહે એવું નથી। અને મકાન બનાવવાની ખેડૂતને અત્યારે કપડાં લેવાના ખેડૂતને ફાફા છે। એમાં મકાન કદાચ સરકારે એવું કંઈક ગોડાઉન બનાવીને ભરજો પણ ગોડાઉન શેના બનાવવાના। तो सरकार ने एवं विनंती खेडूतोनी सामो जोवो ने खेती करता बंद थई जाए तो खाहो हूँ बधाय खावो खावानुं बंद थई जाए। माटे खेडूतनी सामु कांईक जोवो एवी अमारे सरकारने विनंती है।